નમસ્કાર દર્શક મિત્રો, જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું મંશુરી શેરબાનુ. વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે વડોદરામાં યોજનાર બરોડા બાસ્કેટબોલ લીગ સ્પર્ધાના આયોજનનું માહિતી આપવા ઓટકાસર પરિષદ યોજાઈ થઈ હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર, બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશનના માનદ સચિવ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીએમસી સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશનના સહયોગથી સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 31 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન પુરુષો અને મહિલાઓ માટે બરોડા બાસ્કેટબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને BDBAના માનદ સચિવ નેહલ રામાણીએ સમગ્ર ટુર્નામેન્ટ વિશે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં બાસ્કેટબોલની રમતને લોકપ્રિય બનાવવા માટે અને વધુ જાગૃતિ લાવવા અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત આ સ્પર્ધા યોજવામાં આવી છે. પુરુષ વિભાગમાં 8 ટીમો અને મહિલા વિભાગમાં 6 ટીમો વચ્ચે સ્પર્ધા યોજાશે. વડોદરા શહેરના હેરિટેજ સ્મારકો પરથી ટીમોના નામ રાખવામાં આવ્યા છે અને આ ઇવેન્ટ લીગ કમ નોકઆઉટ ધોરણે રમાશે. વિજેતા અને રનર્સ અપ ટીમોને આકર્ષક ઇનામો અને ટ્રોફી આપવામાં આવશે.
જી સર. રેડી. હા. વડોદરા જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશન વતી હું આપ સૌનું સ્વાગત પણ કરું છું અને સર્વપ્રથમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ વીએમસી સ્પોર્ટ્સ ફાઉન્ડેશન પ્રમોશન ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભારી છું કે આ જે એક ઇનિશિયેટિવ લીધું છે બાસ્કેટબોલની એક લીગ કરવાનું, તે આપણા વડોદરાના બાસ્કેટબોલ માટે ખૂબ જ મહત્ત્વનું છે. અને એસોસિએશનના મંતવ્યથી જો અમે જોઈએ તો બાસ્કેટબોલ આપણું ગુજરાતમાં આપણું સ્તર ખૂબ જ સારું છે, પણ આ વખતે જે અમે પ્લાન કર્યું છે એક નવી પદ્ધતિથી પ્લાન કર્યું છે કે આમાં જે અમે ટીમો બનાવી છે એમાં સિનિયરના પ્લેયરો, જુનિયરના પ્લેયરો, ઇવન અંડર 16ના પ્લેયરો, આ દરેક ટીમમાં આ ત્રણેય કેટેગરીના પ્લેયર્સ હશે. અને ફક્ત પ્લેયર્સ હશે એવું નથી, અમે રૂલમાં પણ થોડાક ચેન્જીસ એવા કર્યા છે કે દરેક ખેલાડીએ કમ્પલસરી આ ટુર્નામેન્ટમાં અંદર રમવાનું રહેશે જ. કોઈ પણ ખેલાડી રમ્યા વગરનો નહીં રહે. જેમ કે